કહેવતક થા પાણીના પૈસા પાણીમાં। એક પરદેશી ગવલીએ પરદેશમાં જઈને દૂધ વેચવાનો ધંધો શરૂ કર્યો। ઘણા વર્ષો સુધી તેનો વેપાર સારી રીતે ચાલ્યો એટલે તેની પાસે પુષ્કળ દ્રવ્ય એકઠું થયું। પરંતુ તેની એક ખાસ ટેવ હતી કે તે રૂપિયા અને સોના મહોરો જ એકઠી કરતો। નોટોના કાગળિયા તે કદી લેતો નહીં। આ પ્રમાણે તેણે રૂપિયા અને સોના મહોરોથી એક થેલો ભર્યો હતો અને તેને પોતાના જીવની પેઠે સાચવતો હતો। ઘરડો થવાથી તે એકઠું કરેલું દ્રવ્ય સાથે લઈ પોતાના દેશમાં જવા નીકળ્યો। તે એક વહાણમાં બેઠો અને પોતાના વતન તરફ સફર કરવા માંડ્યો। પોતાનો થેલો તે પાસે જ રાખતો। હવે આ વહાણના ખલાસીએ એક મોટો વાંદરો પાળ્યો હતો। તે વાંદરાની નજર આમતેમ કૂદતા કૂદતા પરદેશીના થેલા ઉપર પડી। આ થેલામાં કાંઈક ખાવાનું હશે એમ વાંદરાના મનને થયું અને એક દિવસ ગવલીની નજર ચૂકાવી તેણે તે થેલો ઉપાડી લીધો। તે લઈને કૂદકો મારીને તે વહાણની અંદર ઊંચા પાટિયા ઉપર ચઢી ગયો અને કાંઈ મિષ્ટાન્ન ખાવાની આશામાં થેલો છોડ્યો, પરંતુ તેને ન તો કાંઈ મિષ્ટાન્ન મળ્યું કે ન કાંઈ ફળ મળ્યા। તેની અંદર તો દાંતની સાથે કુસ્તી કરે એવા સોના અને રૂપાના કકડા હતા। વાનરજાતિના સ્વભાવ પ્રમાણે આ વાંદરો પણ ચીઢાઈ ગયો અને રામચંદ્રજીના નામ ઉપર સમુદ્રને આહુતિ આપવા તે કોથળી ઊંચકી ફેંકતી વખતે તેણે કોથળીને તળિયેથી ઊંચકી એટલે કોથળી ઊંધી વળતા જ અડધા સિક્કા વહાણમાં જ પડ્યા અને બાકીના સિક્કા સહિત કોથળી સમુદ્રને તળિયે જઈ બેઠી। ગવલીની કેબિન આ પાટિયાની નીચે જ હતી, જેથી તે તરત જ બહાર આવ્યો અને પોતાના જીવ જેવા વહાલા દ્રવ્યની આ સ્થિતિ જોઈને બૂમાબૂમ કરવા માંડ્યો। વહાણના બધા ઉતારુઓ ત્યાં ભેગા મળી તેને આશ્વાસન આપવા લાગ્યા। ગવલીએ પોતાના નુકસાન માટે ખેદ કરતા બધા ઉતારુઓ સમક્ષ કહ્યું, ભાઈઓ, ખુદાની લાકડીને અવાજ નથી, જેનો મને આજે પ્રત્યક્ષ અનુભવ થયો છે। જેટલું દૂધ મેં આજ સુધીમાં વેચ્યું છે તેમાં અર્ધ પાણી ભેળવ્યું હતું। એટલે તમે બધા જુઓ છો તેમ દૂધના પૈસા મારા બાકી હતા તે જ રહ્યા છે અને પાણીના પૈસા પાણીમાં ગયા।